ગાય આધારિત પ્રાકૃતિક ખેતી નવી દિશા કરણપુરના હર્ષદભાઈ પટેલ શાકભાજી, મિલેટ અને બાગાયતી પાકોની સફળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાસાયણિક ખેતીની ભયાનક અસરોના પગલે આજે કેટલાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતીને એક મિશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં અન્ય જિલ્લાઓની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની મુહિમ સફળ રહી છે. કેટલાય પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા સફળતા પ્રાપ્ત કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. એવા જ એક સફળ ખેડૂત છે હર્ષદભાઈ પટેલ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કરણપુરના 57 વર્ષીય હર્ષદભાઈ પટેલ પોતાની 10 વીઘા જમીનમાં છેલ્લા 4 વર્ષથી શાકભાજી, બાગાયતી પાકો અને મિલેટ્સની પ્રાકૃતિક ખેતી કરી સારો એવો નફો મેળવી રહ્યા છે. હર્ષદભાઈ પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો જણાવતા કહે છે કે તેઓ છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂત માટે ધરતી મા સમાન છે અને માને ઝેર આપીને તેના પોષક તત્વો ખતમ કરી દીધા છે. હાલમાં આપણી જમીન બંજર બની ગઈ છે. 1990ના દાયકામાં જ્યારે તેમણે ખેતી કરવાની શરૂ કરી ત્યારે તેઓ રાસાયણિક ખાતરો, દવાઓથી દૂર રહી ખેતી કરતા હતા, પરંતુ જાણકારીના અભાવે તેમને સફળતા મળી ન હતી. બાદમાં તેઓ અન્ય વ્યવસાય તરફ વળ્યા હતા. હાલમાં સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સંશોધનો અને તાલીમ થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સારું એવું માર્ગદર્શન મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતો હવે આ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીમાં સફળ થઈ રહ્યા છે. આ પરિણામો જોઈ જાણી તેઓ ફરીથી ખેતી કરવા પ્રેરાયા અને તેઓ છેલ્લા 4 વર્ષથી ખેતીની શરૂઆત કરી. પ્રાકૃતિક ખેતીને અપનાવી પોતાની ધરતીમાંને રાસાયણ મુક્ત, ઝેર મુક્ત કરી ફરીથી તેને હરિયાળી બનાવવા ખેતીની શરૂઆત કરી. એક જ દેશી ગાયથી તેઓ પોતાની 10 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આમ તો તાલીમોમાં એમ સમજાવવામાં આવે છે કે પોતાની જમીનના થોડા ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી, પરંતુ પહેલાથી જ પ્રાકૃતિક ખેતીમાં રુચિ ધરાવતા હર્ષદભાઈએ તો પોતાની 10 વીઘા જમીનમાં એક સાથે પ્રાકૃતિક ખેતી શરૂ કરી. હાલમાં તેમણે પોતાની 7 વીઘા જમીનમાં શાકભાજી કરી છે, જેમાં ટામેટાં, ગવાર, ભીંડા, દૂધી, ગલકા, કાકડી, લસણ, રીંગણ, કોબીજ, ફ્લાવર સાથે તરબૂચ અને બાગાયતી પાકોમાં જામફળ, આંબા, મોસંબી જેવા પાકો કરી રહ્યા છે. એટીએમ મોડલ ફાર્મિંગ થકી 12 માસ આવક શરૂ રહે તેવું આયોજન કર્યું છે. 3 વીઘા જમીનમાં તેઓ ઘઉં, મગફળી તેમજ અન્ય મિલેટ્સ પાકો કરે છે. જમીનમાં પાકની ફેરબદલી, આંતરપાક વગેરે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખેતી કરી આ ઝીરો બજેટ ખેતીથી તેઓ વાર્ષિક 1 લાખથી 1.25 લાખ સુધીની આવક 1 વીઘા જમીનથી કમાય છે. પાણીની બચત થાય તેમજ જમીન અને પાકને જોઈતું પાણી મળી રહે તે માટે તેઓ ફુવારા પદ્ધતિથી શાકભાજીની ખેતી કરે છે. વધુમાં હર્ષદભાઈ ઉમેરે છે કે આગળના 1-2 વર્ષ છોડતા છેલ્લા 2 વર્ષથી તેમને ખેતીમાં સારી એવી આવક મળી રહી છે. પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને 1 વીઘામાંથી લગભગ 1.25 લાખની ચોખ્ખી આવક મળી રહી છે. વધુમાં લોકોને સ્વાસ્થ્ય સારું કરે, ઝેર મુક્ત આહાર મળી રહે અને ધરતી બંજર થતી અટકે છે, તે સૌથી મોટો ફાયદો છે. તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અપીલ કરે છે. જીનરાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. છેલ્લા 3-4 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી કરીએ છીએ. એ ખેતીમાં પહેલાં કેમિકલવાળું કરતા હતા, એ બંધ કરીને હવે આ કર્યું. કારણ કે કેમિકલથી જે શરીરમાં રોગો થાય છે એ રોગોના અમે આપણા પરિવારને બચાવવો હોય તો આપણું તો સારું ખાવું જોઈએ એમ, કારણ કે આપણે પેદા કરવાવાળા છીએ. એ વિચારને લઈને વિચારતા હતા, એટલે એમ થયું કે આપણું ખાવું હોય તો પછી બીજાને આપણે સારું જ ખવડાવવું જોઈએ એમ. તો પછી નક્કી કર્યું કે બધી આપણી જે 10 વીઘા જમીન છે તો બધામાં પ્રાકૃતિક ખેતી કરવી. જે થવું એ થાય, કે નુકસાન તો નુકસાન. ટામેટા છે, ગવાર, ભીંડી, કોબી, ફુલાવર, કાકડી છે, લસણ, ડુંગળી છે, આ તરબૂચ છે, પેલી બાજુ બાગાયત છે, એમાં ઓબા છે, જામફળ છે.